સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદે આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું છે, જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે, જેને લઈને ભાવ આસમાને પહોંચ્યા છે। હાલમાં મોંઘવારીએ માંજા મૂકી છે, ત્યારે શાકભાજીના પણ આસમાને ભાવ પહોંચ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આમ તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ ભારે વરસાદને લઈને શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા। તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ ખોવાઈને મુરઝાઈ જાય છે, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું ઉત્પાદન આપતો નથી રહ્યો। ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતના અન્ય શાકભાજીઓમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે। આમ તો ખેડૂતોને જેસેથી તેની પરિસ્થિતિ ઊભી થઈ છે, એકંદરે ખેડૂતોને આ ભાવ પણ પોષાય તેમ નથી તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। આમ તો પહેલા જે શાકભાજી 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા કિલો મળતી હતી, તે હાલમાં 100 થી 150 પર પહોંચી ગઈ છે। છેલ્લા 30 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 30 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે। સામે ઉત્પાદન કરતા માર્કેટમાં આવક પણ ઘટી છે। 70 થી 80% ભાવમાં વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। કારણ માત્ર એક જ છે કે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા છે અને લોકલ શાકભાજી આવતી નથી, તો હાલમાં ઉત્પાદન મળતું નથી, તો સામે ખર્ચ પણ વધ્યો છે। જેકેસીયુ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અત્યારે શાકભાજીમાં શું પરિસ્થિતિ, એક મહિના પહેલા શું પરિસ્થિતિ, અત્યારે ભાવ કેટલો મળી રહ્યો છે અને કેટલી તેજી? આજે હોલસેલની અંદર આજે 100 થી 110 રૂપિયાથી માંડીને 150 રૂપિયા કિલો સુધી શાકભાજીનો ભાવ પડે છે અને વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે, માલ બધો કોવાઈ ગયો છે। ખેડૂતોની આવકમાં બિલકુલ ઝીરો થઈ ગયું છે। બિલકુલ અત્યારે 10% માર્કેટમાં શાકભાજી આવે છે, એના કારણે માર્કેટમાં તેજી જોવા મળી છે। કેટલો ભાવ પહોંચી શકાય પહેલાં કરતાં? પહેલાં જે શાકભાજીનો બજાર પડતું હતું, જે 40 રૂપિયાથી માંડીને 50 રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું, અત્યારે એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો, 100-110 રૂપિયા કિલો થઈ ગયું છે। અત્યારે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે। જે 20 થી 30 રૂપિયા કિલો મળતું હતું એ અત્યારે 100-200 જેવા કિલો થઈ ગયા। કંકોડા એ ઘણા બધા મોંઘા થઈ ગયા, 200ની ઉપર જતા રહ્યા હતા। અત્યારે મોંઘવારીમાં કઠોળે એટલા મોંઘા થઈ ગયા છે, બનાવું છું ગૃહિણીઓને મોંઘવારીમાં શું બનાવું તે બહુ જ અત્યારે અઘરું પડે છે। અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીને શું બનાવવું એ જ ખબર નહીં પડતી। મોંઘવારીના બજેટમાં ગૃહિણીઓને બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું। સંગીતાબેન। અત્યારે હાલ ચોમાસાના કારણે પુષ્કળ વરસાદ થવાના કારણે દરેક શાકભાજીમાં માલ નથી આવતો માર્કેટમાં, એટલે એના કારણે તેજીનો માહોલ હોય છે અત્યારે। પણ જ્યારે કોરું હતું, વરસાદ નહોતો, ત્યારે માલ પુષ્કળ પ્રમાણમાં આવતો હતો, ત્યારે ખેડૂતનો પોસાય એવો ભાવ મળતો નહોતો અમને। પણ આજે વરસાદના કારણે દરેક શાકભાજીમાં તેજી આવેલી છે, પણ આ ભાવે આજે દવાઓના ખર્ચો અમે વધારે કરીએ છીએ, ત્યારે આ માલ ટકી રહેશે। એટલા માટે આ જે ભાવ છે એના કરતાં પણ હજી વિશેષ ખેડૂતનો ભાવ મળે તો જ અમને પોસાય એમ છે। બધી શાકભાજીમાં જ કન્ડિશન હોય છે। અત્યારે ચોરીમાં પણ આ કન્ડિશન છે, દરેકમાં વરસાદથી માલ કપાઈ જાય એટલે એને તેજી આવી જ જાય। વિનોદભાઈ રામાભાઈ પટેલ। અત્યારના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે। જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે। જે સામાન્ય રીતે 20-25 રૂપિયા મળતું હતું, અત્યારે 50 થી 70 રૂપિયામાં મળે છે। કંકોડા, કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે।